ઓ નાવેદભાઈ, અરે આવો આવો મલિક. અરે ફેબ્રુઆરી મહિનો આવી ગયો હે. હા આવો ભાઈ. ઈ છે હવે કઈક વેલેન્ટાઇન ડે આવે આ મહિનામાં. વાઈફ માટે કઈક એવી વસ્તુ આપો કે એને આખું વરસ યાદ રહે. એમાં શું હોય કે આપણે ચોકલેટ ને કે પછી ફ્લાવર્સ ને એવું આપીને ઈ 2-5 દિવસમાં ખાઈને કે પછી યાદ રાખીને ભૂલી જાય. એવી કઈક વસ્તુ આપો કે એને આખું વરસ યાદ રહે ને આપણે કહી શકીએ જો વેલેન્ટાઇન દિવસે આપણે આપી હતી આ વસ્તુ. ફ્રેમ આપી દો. ફ્રેમ આપી દો. એવું બધું આમાં ક્યાં ફ્રેમમાં કઈ આવે? મારા માલિક જો એક મસ્તીની ફ્રેમ આવી છે. જો અહીંયા આવો. આ ફ્રેમ જોવો ખાલી. ઓહો, ચોકલેટની ફ્રેમ. એટલે આ તમે વેલેન્ટાઇન માં ચોકલેટ આપો ને ઈ જ કલર ની ફ્રેમ આપી દો. એટલે આખું વર્ષ પહેરશે અને એને તમે યાદ અપાવી શકશો કે આ ફ્રેમ મેં વેલેન્ટાઇન ડે માં તમને ગિફ્ટ આપેલી છે. એટલે આ ભૂલશે નહીં. આ ફ્રેમ દેખાડો તો ખરી. ખાલી ફ્રેમ જો રેટ્રો લુક આપશે પ્લસ મટીરીયલ એટલું સારું બન્યું છે કે આને એક વર્ષ તો કાંઈ થશે જ નહીં. તમારી જવાબદારી. આ રફ એન્ડ ટફ માં આલે એવી ફ્રેમ ગમે એમ વાપરશે આખું વર્ષ પહેરી શકશે ને તમે યાદ અપાવી શકશો. ભાઈ નાવેદભાઈ, આ ફ્રેમ જોરદાર લઈ હો. બાકી અરે મસ્તીની ફ્રેમ છે બાપુ. આનો શું ભાવ શું છે આનો ફ્રેમ નો? ભાવ હું તમને કમેન્ટમાં આપીશ. કમેન્ટમાં આપશો? હા, ભાવ કમેન્ટમાં આપીશ. અને બીજું નહીં, ગ્લાસ મારા તરફથી નાખીને આપીશ. ગ્લાસ તમે તમારા તરફથી નાખી દેજો. નંબર હશે હું મારા તરફથી તમને ગ્લાસ નાખીને આપીશ. ભાઈ આ તો વાઈફાઈ રાજી. વેલેન્ટાઇન ડે માં તમારે ગિફ્ટ આપી દયો અમારા તરફથી. હા, હું વાત છે વાઈફાઈ રાજી ને તો બાકી હું રાજી ને. ચલો વાંધો નહીં, મજા કરો તમે. થેન્ક યુ સો મચ. હાલો પેક કરી દો, બનાવી દો જલ્દી. કેમ મૂકો? હાલો.